નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેલવે ફાટક બંધ હોવાથી ફસાય 108 એમ્બ્યુલન્સ। રેલવે ફાટક બંધ થતું હોવાની સમસ્યાના કાયમી નિરાકરણની ઉઠી માંગ। પોરબંદરના આદિત્યાણાના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં બોલાવી રામધૂન। સોલાર સિસ્ટમ બાબતે ફરિયાદો હોવાથી વીજ તંત્રને મહિનામાં ત્રીજી વખત રજૂઆત। જેતપુરમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો કોહવાયેલ હાલતમાં મળ્યો મૃતદેહ। પોલીસે વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો। પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે 41 જેટલા ચિત્રોનું પ્રદર્શન મુકાયું ખુલ્લું। કાર્યક્રમમાં ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓએ પાઠવી શુભેચ્છાઓ। પોરબંદરના શહેરીજનોની સૌથી મોટી સમસ્યા શહેર મધ્યેથી પસાર થતા 3 ફાટકના કારણે ભોગવવી પડતી મુશ્કેલી ક્યારે દૂર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે વધુ એક વખત પીજીવીસીએલ નજીક 108 એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ થયું ત્યારે ફસાઈ હતી, ત્યારે હવે આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ ઉઠી છે। પોરબંદરના દરેક શહેરીજનને સ્પર્શતી મહત્વની સમસ્યા છે એ શહેર મધ્યે પસાર થતા ફાટકની છે। જુબેલીથી ભદ્રકાળી રોડ, રામટેકરી રોડ, કુંભારવાડા, ઠક્કરપ્લોટ રોડને લગતા 55 થી 60 ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ, જામનગર રોડ, ભાણવડ રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલા છે। દિવસ દરમિયાન 20 થી 25 વખત સન્ટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે। દરેક વખતે રેલવે ફાટક પર આશરે 400 થી 700 લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામને કારણે 10 થી 15 મિનિટ અતિશય યાતનાઓ ભોગવવી પડે છે। વારંવાર ફાટક બંધ થાય ત્યારે તેમાં ઘણી વખત 108 એમ્બ્યુલન્સ પણ ફસાતી હોય છે। મારું નામ સામતભાઈ સગર। અત્યારે હાલ જે અમારે પોરબંદરમાં જે મુસીબત છે એ અત્યારે એવી છે કે કેટલોય ટાઈમથી અમારે મહાનગરપાલિકા બની ગયું, 7-8 મહિના થઈ ગયા, પણ જો પબ્લિક કંઈક પણ કહે તો એમ કે કાંઈ ઓવરબ્રિજ બની જાય, અંડરબ્રિજ બની જાય, અને એમ્બ્યુલન્સ અત્યારે ફસાણી આવે તો કેટલાય માણસો મરી ગયા તોય કોઈ તંત્ર જાગતું નથી। અત્યારે હાલત તમે જોયું ને કે એમ્બ્યુલન્સ સામે કોઈ એમરજન્સી લેવા જતું હતું અને એ ફસાણી હતી, એ તો પોરબંદરની જનતા હારીથી ગાડીના સ્કૂટર ને બધી સાઈડમાં લઈને એક બાજુ આમ કરી અને એમ્બ્યુલન્સ ને રસ્તો કરી આપ્યો, નહીં તો દર્દી તો મરી જાય નહીં તો ફાટક ગાડીકા ખુલી ગયું અને કાયમ માટે દીમાં 7-8-10 વાર બંધ થાય ફાટક। અને આ જનતાએ કેટલી વખત આમ સરકારને કીધું પણ હજી સુધી આનો નિરાકરણ આવ્યો નથી। તો મારું કહેવાનું ખાસ એમ છે કે મહાનગરપાલિકા બની ગયું તો આ કરે છે શું? એમ આવી રીતની પોરબંદરની જનતા હેરાન થાય તો આ કઈક વિચારવું જોઈએ મહાનગરપાલિકાને, એવી અમારી ખાસ વિનંતી છે। આ અમારે બૈડા વિસ્તારનો લાગુ પડે, તમામ બૈડા વિસ્તારમાં ત્યાં પબ્લિક આવતી હોય, કોઈ માંદા હાજી હોય તો કેટલી વખત એમ્બ્યુલન્સ ફસાણી, કોઈ અવર જવર અહીં તાત્કાલિક આવતો હોય ગાડી લઈને, કોઈ શાક બકાલું લેવા કે બધાને લાગુ પડે। અમારો બૈડો વિસ્તાર આખો આમ ગોઢાણા આમ ભાણવડ ડિસ્ટ્રિક્ટ એ બધાને આજ લાગુ પડે રસ્તો, એ રસ્તો છે અમારે। આજે વધુ એક વખત પીજીવીસીએલ કચેરી નજીક 108 ફસાઈ હતી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે જૂનાગઢના ચિત્રકારના 41 જેટલા ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી। જૂનાગઢના ચિત્રકાર જીતેન્દ્ર નાગાણે સ્પિરિચ્યુઅલ ટચ 1ના 41 જેટલા ચિત્રોનું પ્રદર્શન પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ડેપ્યુટી કમિશનર મનન એ ચતુર્વેદીએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રદર્શનને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમી દ્વારા આર્થિક સહાય આપવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા ગામે અનુસૂચિત જાતિ અતિ પછાત હાડી સમાજ દ્વારા ભાદરવી 11 નિમિત્તે રામદેવ પીર બાપાનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, તેમજ સામૈયા અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બોખીરા ગામે અનુસૂચિત જાતિ અતિ પછાત હાડી સમાજ દ્વારા
રામદેવજી મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી 11 નિમિત્તે રામદેવ પીર બાપાનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સમાજના યુવાનો, માતાઓ અને બહેનો તેમજ વડીલોએ સાથે મળી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં દિશામાં ટ્રસ્ટના પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ મકવાણા, ઉપપ્રમુખ અર્જણભાઈ વેજાભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ લાખાભાઈ ગોવિંદભાઈ સોમૈયાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર મકવાણા, કૃષ્ણા મકવાણા અને રવિભાઈએ સ્વાધ્યાય સંચાલન કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા વિસ્તારના ખેડૂતોએ કેટલાક વર્ષો પહેલા સોલાર પેનલ લીધી હતી. સોલાર કંપની અને પીજીવીસીએલ દ્વારા એગ્રીમેન્ટનું પાલન કરવામાં આવતું નથી અને મસ્ત મોટા બિલ ખેડૂતોને ફટકારવામાં આવે છે. ત્યારે 1 મહિનામાં ત્રીજી વખત રોષપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી અને ધરતીપુત્રોએ કચેરીમાં જ રામધૂન બોલાવી હતી. તેથી પોલીસ પણ દોડી ગઈ હતી. આદિત્યાણાની દાદરસીમ વિસ્તારમાં રહેતા યોગેશ્વર ફીડર એસકેવાયના ખેડૂતોએ પીજીવીસીએલના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની માલિકીની ખેતીલાયક જમીનમાં જે તે સમયે સોલાર સિસ્ટમ લગાવેલ છે, પરંતુ સોલારના બિલિંગ અને મેન્ટેનન્સ બાબતે ફરિયાદો ઉઠવા પામી છે. તેમ જણાવીને વિશાળ સંખ્યામાં ખેડૂતો પોરબંદર પીજીવીસીએલ કચેરી ખાતે ધસી ગયા હતા અને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલ કંપનીને 24 કલાકમાં ફોલ્ટ મેન્ટેનન્સ કરવાનું હોય છે. તેના બદલે 15 દિવસ સુધી કામ થતું નથી, જેથી ધરતીપુત્રોના સોલાર જનરેશન બંધ રહે છે. તો અમુક ખેડૂતોના સોલાર 3 માસથી વોલ્ટેજ ઇસ્યુના કારણે બંધ હાલતમાં છે. ખેડૂતોને સોલાર સિસ્ટમ બાબતે ફરિયાદો હોવાથી વીજ તંત્રને 1 મહિનામાં ત્રીજી વખત રજૂઆત કરી હતી. મારું નામ કેશુભાઈ ખૂટી છે. હું આદિત્યાણા ધાનાવા તાલુકાના આદિત્યાણા ગામનો રહેવાસી છું અને મેં આજે 5 વર્ષ પહેલાં જે સ્કાય સિસ્ટમ લગાવેલી હતી એ બાબતે આજે અમે 5 વર્ષ ત્યાં રજૂઆત કરતા આવીએ છીએ, તો પણ કોઈ દી હકારાત્મક જવાબ મળેલ નથી. અને કાલ અમે આ જે 3 વ્યક્તિ ઉપર 6 તારીખના અમે રજૂઆત કરવા આવેલા હતા, એ બાબત ઉપર 3 વ્યક્તિ અમુક શબ્દો વર્ણન કરેલ હતું. ઉગ્ર રજૂઆત કરવાથી એના ઉપર એફઆઈઆર દાખલ કરેલી હતી અને કાલ અમે જામીન ઉપર એને બેલ કર્યા. અને આજે અમારો મેઇન મુદ્દો એક જ હતો કે જે 5 વર્ષ પહેલાં સિસ્ટમ રનિંગ કરી ત્યારે રેશિયો જે જળવાવાનો હતો ત્રિપક્ષી કરાર મુજબ, એ મુજબ 70-30નો રેશિયો હતો. એ રેશિયો અત્યારે નોન સ્કાયનો એ રેશિયો અત્યારે 70 થી 145 જેવો થઈ ગયો. એના હિસાબે અમારે મોટા બિલ આપ્યા અને એનો જે પાવર લોસ જે છે એ અમે 108 જણા છે એને જ ભોગવવાનો આવે છે. તમે આને લઈને રાજકીય લોકોને કે પછી કોઈ પણ કેને રજૂઆત કરી, શું જવાબ મળ્યા છે? અત્યારે અમે આજની તારીખમાં અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમે શાંતિપૂર્વક જ આવ્યા હતા અને ઉપર ડામોર સાહેબને મળવા ગયા હતા. ત્યાં મળવા ગયા તો એની મિટિંગ હાલતી તો અમે શાંતિપૂર્વક બેઠા, તો અમે લોકોએ વિચાર્યું કે આપણે રામધૂન બોલાવીએ. રામધૂન બોલાવવા ચાલુ કરી, ઉપરથી એને પોલીસ બોલાવી અને અમને ત્યાંથી કીધું કે અહીંથી નીચે તમે ઉતરી જાઓ, અહીંયા તમે રજૂઆત ન કરી શકો. વ્યક્તિગત એક જણો વ્યક્તિ રજૂઆત કરવા આવો અને અમે મૌખિક તમને જવાબ નહીં આપી શકીએ, અમે લેખિતમાં જવાબ આપશું એવી અમને બાંયધરી અડધૂત કરીને નીચે ઉતારેલા છે. મારું નામ પ્રતાપ ગોઢાણીયા છે અને આદિત્યાણા સીમના દાદર વિસ્તારના રહેવાસી છું. અને આ બધા ખેડૂત મિત્રો છે તે પણ અમારી સીમમાંથી જ આવે છે કે જેને સોલાર બાબતનો લઈ અને પાછળના 5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ. અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની ઓલી કરી હતી કે ભાઈ અમારે આ 5 વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈક પણ સોલ્યુશન લઈ આવો. વારંવાર એટલી અરજી કરીએ છીએ, અમે રજૂઆત કરીએ છીએ, છતાં પણ આજની મિટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી. કે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આથી તો તમે બધા ઘરે જાઓ, અમે અમારી ઓફિસમાં જઈએ. તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. અને 5 વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દ બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી હારે મોટા અવાજે વાતચીત નથી કરી. તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને, એ બાબતમાં વ્યક્તિગત એ લોકોએ અમારા 3 વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવેલી છે કે જે પોલીસ સ્ટેશનમાં ઓલો કહેવત છે અમારે ભાઈ એક કે ખાતર માથે દીવો,
એની જેમ એક તો આ મોટા મોટા બિલ અને પાછા FRI લખાવે એટલે એ હેરાનગતિ મોટી છે અમારે. અને હજી પણ અમે જે તે કોઈ અધિકારીઓ આથી જે પણ કોઈ રાજકીય માણસો આગળ આ પ્રશ્ન પૂગે તે બધાને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે ખેડૂત છે, અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ. એથી વધારે અમારે કંઈ જોતું નથી તમારું કોઈનું. અમને જે એગ્રીમેન્ટ મુજબ બે કંપની હાલે અને અમારે જે રકમ ભરવાની છે બિલની એ એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે કંપની જવાબદાર છે તેની પાસેથી આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે. આજે તમે શું રજૂઆત કરી, શું જવાબ? આજે અમે જે આગલા મુદ્દા હતા તેની રજૂઆત કરવા માટે જ આવ્યા હતા અને એ લોકોએ એ જવાબ તૈયાર કર્યા હતા અમારા માટે કે ભાઈ આગળ વખતે તમે જે રજૂઆત કરી હતી એના જવાબ છે, તેમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે. એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે, કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે સર્વે કરવા આવે એ અધિકારી જે જવાબ ભરે છે તે સાચા છે કે ખોટા છે, તો એ લોકોને એનું તો કઈ પુષ્ટિ કરવી નથી. આજે તમે અધિકારી રજૂઆત કરી, અધિકારીનું વલણ કેવું હતું તમારી આવે? ના, જે આટલા વખતની રમત અમે રજૂઆત કરતા આવીએ છીએ તેમાં આ વખતે જે અમે રજૂઆત કરી તેમાં અમને બહુ જ ખરાબ વર્ણન લાગ્યું છે. કારણ કે એ લોકોએ અમને નથી બોલવા દીધા કે નથી સાંભળવા દીધા કઈ. બરોબર, અમારા વડીલને હતી કે જે કોઈ હતા એને કે રજૂઆત કરવાની હતી તો એને એ જ કીધું છે કે ભાઈ તમે શાંતિથી બેસો, અમને સાંભળવા હોય તો સાંભળો, નકર તમે જઈ શકો. હવે શું કરશું આપણે? હવે અમે જોઈએ કોઈ સારા વકીલની સલાહ લઈ અને આગળ જો કોર્ટ મેટલ થાય તો એ કરવા માંગીએ છીએ બધા ખેડૂત. અને હજી પણ અમારી તો રજૂઆત છે કે ભાઈ ખેડૂતના દીકરાને કોર્ટ કચેરીના ધક્કા ન ખવડાવવા હોય તો આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો પણ અમે સહમત છીએ. તમને કોઈ ધાક ધમકી આજે આપી કે એવું કંઈ? ના, ધાક ધમકી સાહેબ બીજી કઈ નથી, પણ હવે અમારી ઉપર FRI થાય તો એથી મોટી ધમકી તો બીજી કઈ હોઈ શકે. હું પીપળોદે હરસુખ કારુભાઈ, હું ગામ આદિતપરાનો રહેવાસી છું. અત્યારે હાલ શાશ્વત કંપનીમાં એન્જિનિયર તરીકે, સર્વિસ એન્જિનિયર તરીકે પોસ્ટ ઉપર છું છેલ્લા 5 વર્ષથી, જ્યારથી ફીડર ચાલુ થયું ત્યારથી. હવે હાલ ખેડૂતના પ્રશ્નો એવા છે જનરેશનના. હવે જનરેશનમાં ઘણી બધી બાબતો હોય છે કે જનરેશન લો હોવાના કારણો ઘણા બધા હોય, પણ એમાં મેઇન કારણ છે પાવર બેલેન્સ, કે પાવર બેલેન્સ હોવું જરૂરી છે તો જ ઇન્વર્ટર સક્રિય રહે. અનબેલેન્સ રહે તો હાલે નહીં. હવે PGVCLને જે કાર્યવાહી ફીડરમાં પાયલોટ ફીડર બનાવવું જોઈએ તે હકીકતમાં છે નહીં. એને હિસાબે અનબેલેન્સ અને પાવર લોસ વધી રહ્યો છે. એને હિસાબે જે બિલ આવી રહ્યા છે એ ખેડૂતને આવે, બાકી કંઈ બીજો કંઈ ઇસ્યુ લાંબો નથી. આજે શાશ્વત કંપની તરફથી કોઈ ઇસ્યુ હોય તો એ 2-4 સાઈડ ઉપર હોય તો એ 4-5 ખેડૂતને આવવા જોઈએ. આ તો 66માંથી 55 વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ એ ના હોય. એટલે તમે રજૂઆત કરી હતી આ અંગે? આ અંગે રજૂઆત લગભગ છેલ્લા 5 વર્ષથી કરે છે ખેડૂત, કંપની અને બધા, પણ એનું કંઈ નિવારણ આવતું. PGVCL નો વાંક છે કે શાશ્વત કંપનીનો વાંક છે કે ખેડૂતનો? જો ખેડૂતો આમાં ક્યાંય ઇન્વોલ્વ જ નથી, ખેડૂતની કોઈ જવાબદારી જ નથી. પહેલી વાત કે ખેડૂતો એની જગ્યા દઈને છૂટો થઈ ગયો. ખેડૂતને એવું કહેવામાં આવ્યું હતું કે આનું જનરેશન 6 કિલોવોટે 9000 યુનિટ થશે, પણ હકીકતમાં એ જનરેશન મળતું નથી. તો એ ના મળવાના કારણે હવે એ જનરેશન લઈ આવવાની જવાબદારી PGVCL અને શાશ્વત કંપનીની હતી. હવે જ્યાં સુધી PGVCL એનું ફીડર કમ્પ્લીટ પાયલોટ ફીડર ના કરે અને શાશ્વત કંપનીના મટીરિયલ અને મેન્ટેનન્સ ટાણે ના કરે તો જનરેશન આવવાનું નથી. એમાં ખેડૂતનો ક્યાં રોલ છે? તમે મટીરિયલ પૂરું પાડતા નતા, મેન્ટેનન્સમાં તમારી બેદરકારી કોઈ કંપનીની આ થોડો સમય હતી કે 2-4 સાઈડ એવી હોય કે બંધ રહી હોય કે આ શક્ય છે કે એમાં મટીરિયલ મોડું પણ આવ્યું હતું. હું એમ નથી કહેતો કે ભાઈ કંપનીનું મટીરિયલ મોડું નહોતું આવ્યું હતું. તો આજે આ એ 5 ખેડૂત હોય તો 5 ખેડૂતને બિલ આવવા જોઈએ ને. આ તો 66માંથી 55 વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ તો બાકીની સિસ્ટમ તો સક્રિય હતી. ઇન્વર્ટર નબળી ગુણવત્તા, લાંબો સમય તમે પૂરા નતા પાડ્યા ઇન્વર્ટર, એવું કહી છે? નહીં, નબળી ગુણવત્તા નહીં. જો આ બધી વસ્તુ PGVCL વેરીફાઈ સર્ટિફાઈડ કરીને આપવાની હોય છે ને, એ આપેલી છે કે એની ગુણવત્તા PGVCL પહેલા નક્કી કરેલી હોય. આનું સર્ટી પણ આપેલું હોય છે અને માન્ય હોય. એ જ કંપનીના ત્યાં ઇન્વર્ટર અને સિસ્ટમ અને એ જ રીતે લગાવવી પડે. ત્યાં સુધી કારણ 4-4 વર્ષ સુધી કોઈ ખેડૂતને કોઈ લાભ ન મળ્યો, નુકસાન કીધું કારણ શું? પાવર લોસ મેન છે આમાં, કે આજે ફીડરમાં જે પાવર લોસ આવે છે એ ખેડૂત માથે નાખવામાં આવે છે
આજે એક ભાઈ મને બિલ બતાવતો હતો, એને 9000 યુનિટ 6 ની સિસ્ટમે જનરેટ કર્યા છે અને 5000 યુનિટ એને પાવર લોસ આપવામાં આવ્યો. હવે મૂળ મુદ્દાની વાત કે પીજીવીસીએલ તમને એવું કીધું કે આક્ષેપ કર્યો કે અમે એ લોકો દંડ કર્યો, કેટલો દંડ કર્યો એવો તો શાશ્વત કંપની હવે એ તો ઓફિશિયલી લેવલનું કામ છે. એટલે આમાં મૂળ મુદ્દો તો પીજીવીસીએલ ની બેદરકારી વધારે ગણાય. હા, 90%. કયા મુદ્દે લડો છો ને આજે શું નિર્ણય લીધો? મારું નામ આવડાભાઈ બાપોદરા છે. અમે આજથી 5 વર્ષથી સોલાર બાબતે રજૂઆત કરીએ છીએ અને શાંતિપૂર્વક રજૂઆત કરીએ છીએ, છતાં પણ કોઈ મિટિંગમાં ક્યારેય ગેરવર્તન નથી કીધું અને શાંતિપૂર્વક બધો રજૂઆત કરીએ છીએ, છતાં પણ ઉલટા સોર કોટવારકો સાથે એ પ્રમાણે જે કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની હોય તો કંપની માટે કંઈ એક્શન લેતા નથી અને ઉલટા અમારી ઉપર એફઆઈઆર કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી અને અમને પોલીસ સ્ટેશનમાં પૂરવામાં આવ્યા હતા. આજે તમે રામદીન ગુલાજીને રજૂઆત કરી, અધિકારીએ તમને એવું કીધું કે તમે કોર્ટમાં જાઓ. આજે અમે અહીંયા ઓફિસે રજૂઆત કરવા આવ્યા તો કોઈ અધિકારી પહેલા અમને કોઈ સાંભળવા તૈયાર નહોતું, તો અમે થોડીક વાર રામધૂન બોલ્યા. પછી કીધું કે તમારામાંથી એક જણો આવીને બોલો. તો એક જણો, આ બધાના પ્રશ્નો હોય તો એક જણો આવીને બોલી ન શકે, માટે અમે કીધું કે અમે બધા સાથે હશે તો જ મિટિંગ કરીશું. તો અમે અહીંયા સાથે મળીને બધા મિટિંગ માટે આવ્યા તો બધા અધિકારીઓ અમને ધમકાવવા લાગ્યા અને અમારા વડીલશ્રીને પણ જેમ તેમ બોલવા લાગ્યા અને કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. મારું નામ પિયુષ પટેલ છે. હું શાશ્વત ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી છું અને મારો રોલ સર્વિસ એન્જિનિયર સાઇટ સપોર્ટ કરવાનો છે. અને એકચ્યુઅલીમાં આ પ્રોજેક્ટ ખેડૂતોના હિત માટે જ હતો, સરકારે બહાર પાડેલો ત્યારે, અને સારી એવી સબસિડી ને બધું સારું બધું હતું. પણ આમાં એક શાશ્વત ક્લીનટેક તરફ આરોપ લાગી રહ્યો છે કે ભાઈ તમારે ઇન્વર્ટર ને બધું બંધ થઈ રહ્યું છે. અને એકચ્યુઅલીમાં એવું કેવું છે કે ઇન્વર્ટર એક એવી વસ્તુ છે કે જેમાં સ્પેસિફાઈ કરેલું હોય છે કે ભાઈ ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે તો એ ઓટોમેટિક બંધ થઈ જાય. હવે જરા બી ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજ આવે ને તો એ ડિવાઇસ બંધ જ થઈ જશે, ઓફ જ થઈ જશે, એટલે જનરેશન થવાનું છે જ નહીં. તો પછી એ દિવસનું તો જનરેશન 0 જ આવવાનું છે. એક એ ઇસ્યુ બી છે. અને પ્લસ એમનું જે ફીડર ને બહુ ઓવર બેલેન્સ છે, મતલબ કે સ્કાય કન્ઝ્યુમર કરતાં નોન સ્કાય વધી ગયા છે ને એ બધું તકલીફ થઈ રહી છે. એના લીધે એ લોકોના ટ્રીપિંગ વધી ગયા છે ફીડરના. હવે ફીડરનું ટ્રીપ થઈ ગયું એટલે જનરેશન એ દિવસે થવાનું જ નથી જ્યાં સુધી ફીડર ફરીથી ચાલુ નહીં કરે ત્યાં સુધીનું. એટલે એ ઇસ્યુ છે. અને અમે શાશ્વત કંપનીએ જૂન કે જુલાઈ 2022માં મેલ બી કરેલું છે પીજીવીસીએલને, મતલબ ખાસો 20-25 પત્તાનો કે ભાઈ રિપોર્ટ કાઢેલા છે કે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજના જે બી ઇસ્યુ હતા એના સ્ક્રીનશોટ સાથેનો મેલ બી કરેલું છે 2022માં. વાત કેનો છે પીજીવીસીએલ નો ખેડૂતનો કે કંપનીનો? હવે ખેડૂતનો તો કોઈ એવો કોઈ વાક તો છે જ નહીં આમાં વાક હવે કેવું છે કે કોઈનો પર્સનલ કોઈનો નથી. હવે અડધો વાક પીજીવીસીએલનો ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજનો બી હોઈ શકે છે અને થોડો ઘણો કંપની સાઈડથી મટીરિયલનો જે ઇસ્યુ થઈ રહ્યો છે કે ભાઈ ટાઈમ એ મટીરિયલ નથી પહોંચ્યું. વચ્ચે વર્ષ જ એ તકલીફ વધારે પડી હતી, બાકી હમણાં વર્ષથી 1.5 વર્ષથી તો સોલરમાં કોઈ અમારા શાશ્વત તરફથી 2 ઇન્વર્ટરની હમણાં તકલીફ છે, બાકી મેન્ટેનન્સ ચાલુ જ છે, જનરેશન ચાલુ જ છે 2 વર્ષથી. ખેડૂતોને જે બિલ આપ્યા છે એમાં તો રિફંડ એને આપશો જ નહીં. એ તો હવે સર એમાં કેવું છે કે એમાં હવે એ તો પીજીવીસીએલ અને શાશ્વત ક્લીનટેકના જે મેઇન ઓનર કે જે બી હોય એ જવાબ આપી શકે, એમાં મારી કોઈ ઓથોરિટી છે નહીં. એમાં પાયલોટ ફીડરમાં કેવું છે કે ભાઈ સરકારે જ્યારે જે તે સમયે સબસિડી બહાર પાડેલી કે ભાઈ આમાં ખેડૂતોનો બી ફાયદો થાય અને ખેડૂતોને સામે એમના જે યુઝ કરે છે પાણીનું મોટર ને બધું, તો એમાં શું એ લોકોને ફાયદો થઈ જાય, જનરેશન બી થાય અને સરકારને બી ફાયદો થાય કે ઓલરેડી કે વીજળીની તકલીફ પડી રહી છે આપણે, તો એના લીધે શું સરકારે કે સોલરનું કર્યું, અત્યારે સોલરનું વધારે જનરેશન ચાલી રહ્યું છે, તો શું એ પ્રમાણે સોલરનું જનરેશન જે થાય ને એને ખેડૂતો જે મોટર ને એ બધું વાપરે છે તો એમાં યુનિટ જતા રહે તો આપણે બીજેથી ક્યાંથી સપ્લાય કરવાની જરૂર ના પડે. નોર્મલ મતલબ મારા અંદાજ પ્રમાણે આ રીતનું હોઈ શકે સોલર જનરેશન. આજે રાણાવાવ સબ ડિવિઝનનું યોગેશ્વર ફીડર છે, એમાં પીજીવીસીએલ કંપની, શાશ્વત અને ખેડૂતોએ ત્રિપક્ષીય કરાર કરેલ છે. એ ત્રિપક્ષીય કરારમાં એવું છે કે શાશ્વત એજન્સીની જે કંઈ એમની મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનું હોય સમયસર કરવાનું હોય છે. પીજીવીસીએલ તરફથી અમારો અનઇન્ટરપ્ટેડ પાવર આપવાનો હોય છે, વોલ્ટેજ મેન્ટેન કરવાના છે, પીજીવીસીએલની જવાબદારી છે. બીજી ખેડૂતની જવાબદારી એ છે કે એને પોતાની પ્લેટો સાફ કરવી,
એના અમુક એરિયામાં ઘાસ એ બધું મેન્ટેનન્સ કરવાનું એનું છે ત્રિપક્ષીય કરારમાં લખેલ છે. સાહેબ આજે ખેડૂતો જે આવ્યા હતા હા, એની આજે શું રજૂઆત હતી ને આપના તરફથી ને શું કચેરી તરફથી જવાબ આપવામાં આવ્યો? 1 મહિના પહેલા એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે એજન્સી હાજર નથી રહેતી, એજન્સીના પ્રતિનિધિ, એટલે એમના મારા પર્સનલ સોર્સથી અને ઓફિશિયલથી એજન્સીના પ્રતિનિધિ હાજર છે. અને આજની જે રજૂઆત એમની એવી હતી કે અગાઉ 2 વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી પોતાની રીતે, અને જેનું જનરેશન છે ને 100 દિવસ જેટલું બંધ રહ્યું, એટલે એમના હપ્તા એ ચડી ગયા છે. એટલે એમની રજૂઆત એવી છે કે અમારા હપ્તા છે એ અમને દૂર કરી આપો. 5 વર્ષથી રજૂઆત કરે તમારો નિરાકરણ આવતું નથી. ફોલ્ટ કેનો છે? કંપનીનો, પીજીવીસીએલનો કે ખેડૂતોનો? એમ ચોક્કસ ફોલ્ટ કોઈનો ન કહી શકાય. અમે અમારી પીજીવીસીએલની સર્વિસ તો પૂરેપૂરી આપીએ છીએ, અમારા ફોલ્ટ કોઈ એટલા રહેતા નથી. પણ અમારી જે શાશ્વત એજન્સી છે એ મહદઅંશે ક્યાંક ને ક્યાંક એની વોરંટીના પ્રશ્ન હોય તો એ બેદરકારીના કારણે પ્રશ્નો હોય છે, એવું બહાર આવે છે. સર આજે ખેડૂતો એવો આક્ષેપ કર્યો કે અધિકારીઓ જવાબ નથી દેતા અને અમારી સામે ફસાયો કરી છે, આ ધમકી આપીને બહાર કાઢી. નહીં, એવી કોઈ દાબ ધમકી નથી આપતા, પણ ખેડૂતોની અમુક વખતે રજૂઆત જ એવી હોય છે, તો કોણ કેવા પ્રશ્નની રજૂઆત કરે છે અને કેવો જવાબ મળે છે એ ચોક્કસ તો હું તો ન કહી શકું. ખેડૂતોનો પોલીસમાં તમે અત્યારે અરજી કરી હતી, પણ આ કંપની સામે કોઈ અરજીને કાર્યવાહી કરી આ કરાર ભંગ કર્યો એ બાબતનું? ના, હજી તો 7 વર્ષનો એનો પીરિયડ છે. 7 વર્ષ પછી જે કંઈ કરવાનું હોય કાનૂની કાર્યવાહી થઈ શકે, એના પહેલા તો ન થઈ શકે. સાહેબ આજે જે રાણાઓમાં ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી, અરજી આપવામાં આવી હતી, કેટલા ખેડૂતો હતા ને કઈ રીતની આજે ફરિયાદ આવી ગઈ? એની કારણ શું? ભાઈ, ગઈકાલે એ લોકોએ કંઈક મને મેસેજ મળ્યો છે કે આત્મવિલોપનની ચીમકી આપી હતી, એટલે અમારા નાયબ ઇજનેર રાણાવાવ સબ ડિવિઝન નાયબને પોલીસમાં જાણ કરી હતી, એવી મને માહિતી છે. એમાં આજે જટિલ પ્રશ્ન બરાબર જે છે ત્રણ પક્ષો વચ્ચે, હા. ખરેખર આજ 5 વર્ષ નીકળી ગયા છે, ખરેખર આનો યોગ્ય ઉકેલ વહેલી તકે આવે તે માટે હવે શું પગલાં લેશે પીજીવીસીએલ? પીજીવીસીએલે જે કંઈ એજન્સીની લેક્યુના છે એની ભૂલ છે, એના લીધે કોઈ જનરેશન નથી થયું. એના વખતો વખત નોટિસો આપી છે, એને કેટલી પેનલ્ટી કરવાની છે એની પણ નોટિસો આપી છે, અને એમના અમારી કોર્પોરેટ લેવલની કાર્યવાહી ચાલુ છે. કંપની પીજીવીસીએલ જવાબ નથી દેતી એવું છે? ઘણી વખત જવાબ દે છે, પણ હવે એમની શું મર્યાદા છે એ એક્ઝેક્ટ હું ન કહી શકું, પણ અમે અમારાની બધી કાર્યવાહી અમારા સબ ડિવિઝન લેવલે, ડિવિઝન લેવલે કે પોરબંદર સર્કલ લેવલે અમારી કાર્યવાહી અમે પૂર્ણ કરી દીધી છે. આ જે સ્કીમ છે એ ત્રિપક્ષીય કરાર છે, એટલે ખેડૂતોને તો શું છે, પીજીવીસીએલને જ ઓળખે છે. એજન્સીને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકતા કે કોઈ કરતા નથી. એજન્સી પર નિયમન કેવું હોય? કંટ્રોલ એજન્સીનો કે જવાબદારી કે હશે પીજીવીસીએલ એની પર કામ લેવડાવવાની કે એવી જવાબદારી? એનો જે એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ મુજબ એને કામગીરી કરવાની હોય છે. એ મુજબ ન થાય તો પગલા લેવાની જવાબદારી કેની હશે? જવાબદારી ત્રણેયની સ્વતંત્ર છે. પીજીવીસીએલ ની જવાબદારી કંપની સામે પેલી આવે કે નહીં? આ બાબતમાં પગલા લેવાની આવે ને, કેમ ન આવે? પીજીવીસીએલ ની ફરજ આવે કે નહીં આ કંપની સામે કાર્યવાહી કરવાની? આ પણ કીધું તો ખરું, કોર્પોરેટ લેવલ એની નોટિસ આપી, બ્લેકલિસ્ટ કરી, એની જે કઈ રકમ છે ડિપોઝિટ પડી છે એમાંથી વળતર આપશે. તમારી સામે બરાબર તમારી પાસે જે એગ્રીમેન્ટ હતું હા. ત્રણેય પક્ષ, હા. એ એગ્રીમેન્ટ નું પાલન ન થયું ત્યારથી તો એ ત્યારથી શરત ભંગ થાય છે કે આ વ્યક્તિ જે છે હા, ત્યારથી જ થાય. ત્યારે જે એગ્રીમેન્ટ ભંગના હિસાબે ફરિયાદ ન થઈ છે તે કંપની પર આજે કંપની સ્વીકારી હતા ખેડૂતોની સામે, તમારી સામે. કંપની કેટલી નોટિસ આપી અત્યાર સુધીમાં? કેટલી નોટિસો કેટલા વર્ષો પછી ફરિયાદ કરવાનો હોય? સમજી લો 5 વર્ષથી બસ જ્યારથી કંપનીની જે બેદરકારી શરૂ થઈ ત્યારથી આપણે નોટિસો આપવાની ચાલુ જ છે. નોટિસ બેદરકાર છે એવું તો સ્પષ્ટ સાબિત થાય ને કાગળ. એટલે નિયમિત કામગીરી નથી કરતા, એટલે એની નોટિસ તો અમારે આપવી જ પડે છે. બાકી બીજું કોઈ છે ને આગળ પગલા લેવાય છે? 5 વર્ષે નોટિસ આપે છે, એક બાજુ ખેડૂત હેરાન થાય છે, એની સામે બીજું કોઈ પગલા લેવાની કોઈ સત્તા છે? એની સામે બીજી કોઈ કાર્યવાહી થાય નહીં? એ અમારા કોર્પોરેટ લેવલની કાર્યવાહી થતી હોય છે, અમારા ચીફ એન્જિનિયર હોય. નોટિસ એ લોકો કે ફરજ એવું સામે આવ્યું તો તમે જવાબ આપતા નથી તો ફરિયાદ થાય તો તમને લાગે કે તમને વ્યવસ્થિત આ કેમ કે તમે પાટલા નોટિસ આપો છો તો તેમાં કોઈ ફ્યુચર રિઝલ્ટ આવ્યું તો ઘણી બધું એને પેનલ્ટી કરી છે ને કોર્પોરેટ લેવલે. એ એક્ઝેક્ટ આંકડો ખ્યાલ ન હોય, પણ એની પેનલ્ટી કેસ ટુ કેસ હોય છે, એટલે એ અમારી કોર્પોરેટ લેવલે હોય છે. તંત્રએ કાર્યવાહી કરવા ખાતરી આપી હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતા વધુ એક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે સરપંચ અને અન્ય મળતિયા દ્વારા
ગ્રામજનોની જાણ બહાર ગ્રામજનોના બેંક ખાતા ખોલી વિવિધ યોજનામાંથી આવતા પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે છેલ્લા ઘણા વર્ષોથી સાંગાભાઈ મોરી નામના સરપંચનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે આ સરપંચ અને તેના મળતિયા દ્વારા વિવિધ યોજનામાં તેમજ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે મિશન માતૃભૂમિ સંસ્થાના સભ્યો દ્વારા અગાઉ જિલ્લા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ સંસ્થાના સભ્યો દ્વારા રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઈ મોરી સામે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામના સરપંચ દ્વારા ગ્રામજનોની જાણ બહાર તેમના નામના બેંક ખાતા ખોલી અને આ બેંક ખાતામાં માનરેગા સહિતની યોજના હેઠળ બેંક ખાતામાં જમા થયેલ પૈસાની ઉચાપત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો થયા છે. રાણાબોરડી પ્રકરણની અંદરમાં એક સૌથી મોટો ખુલાસો થયો છે કે જે સરકારી ગ્રાન્ટો અને વિકાસ કાર્યો બાબતની અંદરમાં અને ખાસ કરીને જ્યાં રાણાબોરડીની અંદરમાં રહીશો છે તેઓને જે સરકારશ્રી લાભ આપે છે એ ત્યાં સુધી પહોંચતો નથી. તેમાંનો એક મોટો પુરાવો એકત્રિત કર્યો હતો અને સ્ટેટમેન્ટની અંદરમાં ખુલાસો વધુ થયો છે બેંક સ્ટેટમેન્ટની અંદરમાં કે જે સરકાર લાભ આપે છે એનો વ્યક્તિઓ સુધી પહોંચતા નથી ને બોગસ એકાઉન્ટ ખોલી લગભગ 700 થી 800 બોગસ એકાઉન્ટ ખોલી અને ગ્રામ પંચાયતના જે મળતિયા સરપંચ છે અને એની સાથે રહેલા 3 થી 4 વ્યક્તિઓ સાથે જ અધિકારીઓ પણ આમાં સામેલ છે. એસઆઈટીની નિમણૂક થઈ પણ કોઈ પણ પ્રકારની તપાસ નથી થઈ અને આમાંય પણ ખુલાસો થયો છે બેંક સ્ટેટમેન્ટના માધ્યમથી કે ડાયરેક્ટ સીધાજી વિકાસ આપણે શું કહેવાય પેલું જે જાહેર જનતાને આપે છે સરકાર સહાય એ સહાય ગ્રામજનો સુધી પહોંચી નથી. એના પણ પુરાવા આપણે મળી ચૂક્યા છે. અને વધુમાં એસઆઈટીએ જ્યારે 4 તારીખે અમને બોલાવવામાં આવ્યા હતા સમગ્ર ટીમ અમે અહીંયા રજૂ થઈ ગઈ હતી પરંતુ 4 તારીખે 3 તારીખે અમે હાજર થઈ ગયા હતા. 3 તારીખે બપોર પછી એ લોકોએ સમય કંઈક ફેરફાર કર્યો અને જિલ્લા પંચાયતે અમને બોલાવવામાં આવ્યા. તો અમારો પ્રશ્ન ફક્ત ગ્રામ પંચાયતનો છે એટલે ગ્રામ પંચાયતે અમે હાજર રહી શકીએ. જિલ્લા પંચાયતનો કોઈ પ્રશ્ન ન હોવાથી અમે જિલ્લા પંચાયતે હાજર રહી શકીએ તેમ નથી. આમાં કેટલાક સ્ટેટમેન્ટમાં કેટલીક ગેરનીતિ છે? મોટાભાગના આમ જોવા જઈએ તો રાણાબોરડીની અંદરમાં જેટલા જનધનના ખાતા ખુલેલા છે એમાં મોટાભાગના ખાતાની અંદરમાં ગેરરીતિ આચરવામાં આવી છે. 451 જોબ કાર્ડની અંદરમાં જેટલા એટેચ છે જનધનના ખાતા અંદાજે 850ની આસપાસ ખાતા છે બધામાં ગેરરીતિ આચરવામાં આવી છે. અને સ્થાનિક લોકોને અંધારામાં રાખીને આ તમામ બેંક એકાઉન્ટ છે ને એ અંધારામાં રાખીને ખોલવામાં આવ્યા છે. આ જ્યારે ઉજાગર થયો છે આ સમગ્ર કૌભાંડ ત્યારે ગ્રામજનોને ખબર પડી છે કે અમારા નામના બેંક એકાઉન્ટની અંદરમાં ખાતા બોલે છે. અત્યાર સુધીની અંદરમાં ગ્રામજનોને સ્થાનિક ગ્રામજનોને ભય અને આતંકના ઓથા હેઠળ જીવતા હોય ત્યારે ગ્રામજનોને પણ ખબર નથી કે અમારા નામના ખાતા ખુલી ગયેલા છે. રાણાબોરડી ગામે થયેલ ભ્રષ્ટાચારની રજૂઆત અંગે જિલ્લા પંચાયત દ્વારા અધિકારીઓની એક કમિટીની પણ નિમણૂક કરી હતી પરંતુ કમિટી દ્વારા યોગ્ય તપાસ ન કરવામાં આવતી હોવાની પણ રજૂઆત થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. આ વિકાસ સપ્તાહની ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ પોરબંદર ખાતે આયોજનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિકાસ સપ્તાહની ઉજવણી બેઠકમાં વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સપ્તાહની ઉજવણી દરમિયાન થીમેટિક દિવસો, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સોશિયલ અને ડિજિટલ મીડિયા ઝુંબેશ, યુવા વર્ગની સહભાગિતા, શાળા કોલેજમાં નિબંધ સ્પર્ધા, શાળામાં પ્રવચનો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, પ્રાકૃતિક ખેતી, ભીંતચિત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગિતા વધે તેવા કાર્યક્રમ, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપો, શાળામાં પ્રવચન અને ક્વિઝનું આયોજન સહિતના કાર્યક્રમો યોજાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે નવનિર્માણ કરેલા આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણ પ્રસાદ, જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી. આજરોજ ધ્રાફા પીએસસી ઉદ્ઘાટન અંતર્ગત અમે અમારા સ્ટાફ સાથે હાજર છીએ. જેમાં નવા બિલ્ડિંગ એ ધ્રાફાનું છે એને અંદાજે 17 લાખ જેવા ખર્ચમાં બનાવવામાં આવ્યા છે
અને આ પીએસસીમાં આપણા મેડિકલ અફસર છે, ફાર્માસિસ્ટ છે, લેબોરેટરી ટેકનિશિયન છે, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર છે, આપણા ફાર્માસિસ્ટ છે, એટલે પ્રાથમિક અલગ અલગ તમામ સુવિધાઓ સાથે આ પીએચસીનું ઉદ્ઘાટન થઈ રહી છે. અને હાલે આપણે આ પીએચસીના અંતર્ગત એક સબ સેન્ટરનો પણ આપણે મંજૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું પણ બાંધકામની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. અને આ પીએચસીનું આજ રોજ ઉદ્ઘાટન આપના શાંતલબેન શ્રી પૂનમબેન દ્વારા કરવામાં આવે છે. અને એમાં આપણા જામનગર તાલુકાના જે ધારાસભ્ય શ્રી છે શ્રી હેમંતભાઈ ખાવા, સાથે આપણે શ્રી મેઘબેન કૌશલ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચેમભાઈ સાકરિયા પણ હાજર રહેશે. અને આપણે ગામ લોકોના ફૂલ સપોર્ટ સાથે આ કાર્યક્રમ આજે યોજવામાં આવી રહ્યા છે. થેન્ક યુ. પોરબંદર જિલ્લા ખાતે 8 સપ્ટેમ્બરના રોજ આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે શ્રી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રાતિયા ખાતે બટાલિયન એનડીઆરએફની ટીમ દ્વારા કમ્યુનિટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને આપત્તિ સમયે જરૂરી પ્રાથમિક સારવાર અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનડીઆરએફનો પરિચય, આપત્તિના પ્રકારો, ભૂકંપ સમયે સલામતી, રક્તસ્રાવ નિયંત્રણ, સોફ્ટ ટિશ્યુ ઇન્જરી, ઇમ્પ્રોવાઇઝ સ્ટ્રેચર, દર્દીને સુરક્ષિત રીતે લિફ્ટ અને સ્થળાંતરિત કરવાની પદ્ધતિ, પૂર સમયે ઇમ્પ્રોવાઇઝ ફ્લોટિંગ ડિવાઇસ, આગ લાગીએ અગ્નિશામકનો ઉપયોગ, સર્પદંશની પ્રાથમિક સારવાર તથા આપત્તિ સંબંધિત એપ્લિકેશન્સ જેવા વિષયો કવર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આપત્તિ સમયે સ્વસહાય અને પરસ્પર સહાય દ્વારા જીવન બચાવવાના કૌશલ્ય વિશે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયના ભાગરૂપે ભાતીગળ સંસ્કૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી ભાતીગળ સંસ્કૃતિના કેટલાય સાધનો જેવા કે સાંબેલું, ઢીચણિયું, કટાર, જૂના ચલણી સિક્કા, પથ્થરિયા મોતીનું ભરત વગેરે ચીજો એવી છે જે ઘણા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ જોઈ ન હોય, તેનો ઉપયોગ, તેના ફાયદા ખબર ન હોય, તેથી એ જાણે એ હેતુથી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશી ભરતના ચાકડા, તોરણ, ઢાલ, કટાર, ચલણી સિક્કા, તાંબા, પિત્તળ અને કાંસાના જૂના વાસણો, ઘંટુડો, ચોપાટ, ખેતીકામમાં વપરાતા ઓજારો, ગોદડા ભરવાની મરી જેવી વિવિધ વસ્તુઓ ગોઠવવામાં આવી હતી. 800 વિદ્યાર્થીની તથા સમગ્ર સ્ટાફ સભ્યોએ પણ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમગ્ર પ્રદર્શનનું આયોજન તથા ગોઠવણી કાર્ય દીનાબેન મસાણી તથા જલ્પાબેન કુછડિયાએ કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તાવ, ઉધરસ અને શરદી સહિત વાયરલ રોગોના દર્દીઓનો વધારો થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે, જેમાં ગત મહિને સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 21,000 જેટલા દર્દીઓ નોંધાયા હતા. હાલ તાવ, ઉધરસ અને શરદી સહિત વાયરલ રોગોના દર્દીઓમાં વધારો થયો છે. તેમજ દરરોજ 700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડીમાં વધારો જોવા મળ્યો હતો. આ રોગચાળાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હું ડોક્ટર જયેશ વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી ઓપીડી અંદાજે 22,000 થી 23,000 મંથલી હોય છે. તાજેતરમાં સરકારશ્રી તરફથી બાળરોગ નિષ્ણાત, ગાયનેક ડોક્ટર તેમજ ઓર્થોપેડિક સર્જન શ્રી, ઓપ્થેલ્મિક સર્જન શ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન, જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી દર્દીઓનો ઓપીડીમાં વધારો જોવા મળેલ છે. મુખ્યત્વે દર્દીઓની વાત કરીએ તો સિઝનને અનુરૂપ શરદી ખાંસી છે, તેમજ ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ જોવા મળે છે. તમામ કેસો અમારી પાસે ફિઝિશિયન પણ અવેલેબલ છે, તમામને સારવાર પણ આપવામાં આવે છે અને તમામ પ્રકારની દવાઓ સરકારશ્રી દ્વારા અમને પૂરી પાડવામાં આવે છે. હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળો છે, દરરોજ કેટલા દર્દીઓ આવે છે, કેટલા ટકા વધારો થયો? વધારો 5% જેટલો કહી શકાય. દરરોજની અમારી ઓપીડી લગભગ 700 થી 800 ની હોય છે. કન્સલ્ટન્ટની ઓપીડી ગણીએ તો પણ ઓર્થોપેડિક અને ઓપ્થેલ્મિકમાં અને ફિઝિશિયનમાં દર્દીઓનો ધસારો વધારો કહી શકાય. મુખ્યત્વે કયા રોગના દર્દીઓ? મુખ્યત્વે ખાસ તો હમણાં જોઈએ તો શરદી ખાંસી વધારે જોવા મળે છે. અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન જેને આપણે કહી શકીએ, અને બાળકોની ઓપીડી પણ અમારે લગભગ દરરોજ 100 જેટલી હોય છે.
જેતપુરમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં સિટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જેતપુર અમરનગર રોડ જેમિનીવારી શેરી નજીક બંધ મકાનમાંથી કોહવાયેલ હાલતમાં દિનકર મહેતા નામના 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃદ્ધ એકલવાયુ જીવન જીવતા હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાને લઈને જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના પેરોલ ફલ્લો પોલીસે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને રાણાવાવના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોરબંદરના પેરોલ ફલ્લો પોલીસે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ સહિતના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી સંજય ઉર્ફે કાનો કુમારભાઈ ચૌહાણને ભોગ બનનાર સાથે રાણાવાવ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઈ હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ગેજેટ પ્રસિદ્ધ નાસ્તો ફરતો આરોપી એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના એલસીબી પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ગેજેટ પ્રસિદ્ધ નાસ્તા ફરતા આરોપી અનુપમ બિલાસ પાસવાન નામનો શખ્સ મેદપુર બિહારવાળાએ સગીર વયની દીકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઈ ગયો હતો, જેથી પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતે તપાસમાં જઈ ભોગ બનનાર ફરિયાદીની સગીર વયની દીકરીને લઈ આવેલ હતી અને ભોગ બનનારની પૂછપરછ કરતા આરોપીએ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું જણાવ્યું હતું, જેથી ગુનાની ગંભીરતાને લઈ દિલ્હી ખાતે મજૂરી કરતો હોય તેવી માહિતી મળી હતી, જે હકીકતને આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ₹25,950ના મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોરબંદરના રાણાવાવ પોલીસ બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બરડા ડુંગર વીડીનેશ નજીક તપાસ હાથ ધરી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો સહિત ₹25,950નો મુદ્દામાલ જપ્ત કરી નાથા જીવાભાઈ મોરી સામે ગુનો નોંધી ઝડપી લઈ તજવીજ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેવીબેન ઉર્ફે કારીબેન સરમણ ઓડેદરાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રેલવે ફાટક બંધ હોવાથી ફસાય 108 એમ્બ્યુલન્સ. રેલવે ફાટક બંધ થતું હોવાની સમસ્યાના કાયમી નિરાકરણની ઉઠી માંગ. પોરબંદરના આદિત્યાણાના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં બોલાવી રામધૂન. સોલાર સિસ્ટમ બાબતે ફરિયાદો હોવાથી વીજ તંત્રને મહિનામાં 3જી વખત રજૂઆત. જેતપુરમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો કોહવાયેલ હાલતમાં મળ્યો મૃતદેહ. પોલીસે વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો. પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે 41 જેટલા ચિત્રોનું પ્રદર્શન મુકાયું ખુલ્લું. કાર્યક્રમમાં ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓએ પાઠવી શુભેચ્છાઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.